કહાની સુનો. આજે કોઈ રાજા રાણીની વાત નથી કરવી, પણ આપણા જ મનની એક ગૂંચવણની વાત કરવી છે. તમે ક્યારેય વાગીલા ખાપરથી જૂનો પાટો ઉખેડ્યો છે? ધીમે ધીમે ખેંચીને તો દરેક રૂંવાટી ખેંચાય અને પીડા લાંબી ચાલે, પણ જો એક જ ચાંટકે ખેંચી લઈએ તો દર્દ ભયંકર થાય, ચીસ નીકળી જાય. પણ એ દર્દ માત્ર થોડી સેકન્ડ પૂરતું જ હોય. આપણી જિંદગી અને સંબંધોનું પણ કંઈક આવું જ છે, નહીં? ઘણીવાર આપણને એવી વ્યક્તિઓ કે એવી પરિસ્થિતિઓ મળી જાય છે જેને આપણે છોડી નથી શકતા. આપણને અંદરથી જ ખબર હોય કે આ રસ્તો આપણી મંજિલ સુધી નથી જવાનો, આ સંબંધ કે આ જગ્યા આપણા માટે નથી, પણ એમને ગુમાવવાનો ડર એટલો હાવી થઈ જાય કે આપણે એમાં જકડાઈને જ રહી જઈએ છીએ. આપણે રોજ થોડું થોડું દર્દ સહન કરી લઈએ છીએ, રોજ રાતે ઓશીકું પલાળીએ છીએ અને સવારે એક જુઠ્ઠું સ્મિત લઈને ઊભા થઈ જઈએ છીએ. આપણે એ લાંબા સમયની પીડા સ્વીકારી લઈએ છીએ, ફક્ત પેલા ગુમાવવાના ડરથી બચવા માટે. પણ દોસ્ત, એક વાત કહું, રોજ રોજ થોડું મરવા કરતાં એકવાર હિંમત કરીને એ ટૂંકા ગાળાનું દર્દ સહન કરી લેવું બહેતર છે. હા, નિર્ણય લીધા પછીની શરૂઆતની રાતો અઘરી હશે, શ્વાસ રૂંધાતો હોય એવું લાગશે, એમને છોડ્યાનું દુઃખ તમને તોડી નાખશે, પણ એ દર્દની એક એક્સપાયરી ડેટ હશે, એ સમય જતાં રૂંઝાઈ જશે. જ્યારે પેલું રોજનું દર્દ, એ તો દિમકની જેમ તમને અંદરથી ખોખલા કરી દેશે. એટલે જ કોઈ ખોટી જગ્યાએ કે કોઈ ખોટા સંબંધોમાં ભવિષ્યમાં રીબાવા કરતાં આજે જ એક ત્વરિત નિર્ણય લઈ લો, એક ઝાટકે પાટો ખેંચી લો. થોડો દુખશે, પણ વિશ્વાસ રાખજો એ જલ્દી રૂંઝાઈ પણ જશે. ખુલ્લી હવામાં શ્વાસ લેવાની જે મજા છે ને, એ કોઈ અદૃશ્ય પિંજરામાં રહીને ગૂંગળામણ અનુભવવામાં નથી. કહાની સુનો, કારણ કે આ માત્ર કહાની નથી, કદાચ તમારા જ મનનો કોઈ છુપો અવાજ છે. સ્ટોરી ઓફ લાઈફ વિથ પ્રતીક પાઠક.